નમસ્કાર, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? આજે આપણે ઘણા દિવસથી અહીંયા વાડી ડ્રેગન ફ્રૂટમાં ચક્કર લગાવવા જઈએ છીએ. જો ક્યાંય ઘણી આવી છે કે નથી આવી, આમ તો ટાઈમ હવે થાય છે. અમુક ફાર્મમાં આવી છે, અમુક ફાર્મમાં નથી આવી, તો આપણે આવી નથી તો એ ગોતી છીએ. આમ તો નેચરલી ટાઈમ હવે છે 5મા મહિનામાં, કારણ કે હમણાં થશે એટલે 45 દિવસ 50 દિવસ રહીને 2 મહિનામાં બાકી, એટલે 7મા મહિનામાં માલ ઉતરે આપણો. એવી રીતે સેટિંગ હોય છે. જોઈએ શું થાય છે. અત્યારે કદાચ ડાઉન આવશે તો પછી પાછલા સ્ટેપમાં સારી આવશે, એટલા માટે પછી હું જવાનું છે વાયર ખેંચવા માટે. એ પણ બતાવું તમને કેમ ખેંચીએ છીએ. 2-3 લાઈનોમાં તો માર્યો છે, જ્યારે ગોતીએ ને ત્યારે ના મળે. જો ફૂટ સારી આપણી છે ને, ફૂટ થોડીક ગ્રોથ છે ને લેટ થયો એટલા માટે પ્રોબ્લેમ છે. તો પહેલાં પ્રાઇમ અસર કરવા માંડી ગઈ છે, ગ્રોથ વધી ગયો છે. પછી ને આજે 05234 લાવવાનું છે, જોઈએ શું થાય છે. તો મિત્રો આપણે ડ્રીપ આ ચાલુ કરી છે. જૂનું ઘણો બધો કચરો નીકળ્યો, 12-15 વર્ષ પહેલાં ચાલુ હતી. મોટર નાખીને ચાલુ કરી. ત્યાં રમેશને આપણે જમાઈને બેસાડ્યા હતા, પાઇપ ઉપર નીકળીને જાય, કારણ કે કાચી ફિટિંગ કરી છે ને, હજી ફિલ્ટર નહીં આવશે એટલા માટે બધું પાણી નીકળ્યું છે. રેતી ને કચરો ને બધું નીકળ્યું. ને ત્યાં છે ને આપણે પાઇપ મળી ગયો, ખોદતા હતા ત્યાં નથી, આ બાજુ છે 20-25 ફૂટ, એટલે ઓલમોસ્ટ ઘરની બાજુમાં જ છે. બતાવું તમને ક્યાં નીકળ્યું છે પાણી. ક્યાંક નીકળ્યું છે પાણી, અહીંયા નીકળ્યું જો 5-7 ફૂટ આમ બાજુ છે, અહીંયા નીકળ્યું છે પાણી. આ રહ્યો પાઇપ, અહીંયા ત્યાં નથી, અહીંયા નીકળ્યું. અહીંયા ખોદવું પડશે હવે આપણે. ને આજે ઘડિયા લોકો 6-7 જણા આવ્યા છે, જલ્દી કામ પૂરું થઈ જાય, ક્વાર્ટર પણ બની જાય, સ્ટાફ ક્વાર્ટર, વાંધો ન આવે. ડસ્ટબિન બનાવવા પડશે મારે. ચાલો ત્યાં બતાવું તમને કેટલું બન્યું છે, કામ કેટલું થયું છે. તો મિત્રો અહીંયા પાળા બાંધવાનું ચાલુ છે. આપણે આંબામાં બંધાઈ પણ ગયા છે, થોડાક રહ્યા છે, હવે કલાક એકનું કામ છે. રમેશ છે, અજય જમાઈ છે, એટલે બાબુ કાકા ને આગળ કમલેશ. અહીંયાથી પછી ઢાળીઓ થઈ જશે. આ બાજુ ઉहाँ સુધી આવે છે, હું ઝાડ છે ને ત્યાં પછી આ બાજુ ઢાળીઓ બનાવી દઈશું છેક સુધી. તો મિત્રો આપણા રમેશભાઈ પાળા ચડાવી રહ્યા છે. આવી રીતે જો ટ્રેક્ટરથી થોડા ચડાવેલા છે, સાઈડમાં હટાવીને ને હવે આવી રીતે પાળા ચડાવે છે રમેશ. આ બાજુ થઈ ગયા છે ને હવે આ બાજુ બાકી છે. તમે જોઈ શકો છો, આંબા બહુ સારા છે, આ બધા બાકી છે. પાળા ચડાવવાનું સાંજ સુધી થઈ જશે, એટલે પાણી પૂરું થઈ જશે. ને આ ઉપરથી આ બાજુથી ઉપાડતા આવે છે ને બહાર અંદરથી પણ ઉપાડતા આવે છે. 2 જણા લાગેલા છે કામમાં, તમે જોઈ શકો છો. ને રોપા ઝાડ કેવા સારા છે, બહુ જોરદાર ઝાડ છે. તાર ખેંચાઈ ગયા છે, એટલે કેટલા થાંભલામાં 1 2 3 4 5 અને 7 થાંભલામાં ખેંચાઈ ગયા છે. બીજા હવે ખેંચી છે ધીમે ધીમે. આવી રીતે અહીંયા કોર્સનો સપોર્ટ મારી
અહીંયાથી બાંધી દઈ છે આવી રીતે. ચાર વાયર આવે છે હવે છે ને, અને આવી રીતે આમ કરીને બાંધવો પડશે. આમ અહીંયાથી આવી રીતે આમ બાંધી દઈએ એક, આવી રીતે અહીંયા પછી બાઇન્ડિંગ વાયર આવે ને જાડો હેવી બાંધી દઈશું બે જગ્યાએ, બે આ બાજુ બે બાજુ. 4 વાયર છે ટોટલ. થાંભલા ઊંચા નીચેથી બધા સેટ થઈ જશે, ટેન્શન કરીને બેઠા હશે, મતલબ આમ ટાઈટ રાખે વાયરને. પછી અહીંયા 2 વંજીઓ આવશે, એટલે બે જગ્યાએ આમાં છે ને બે ઓછા છે. ઓ વાયર પડ્યો છે ને, બતાવું તમને કયો વાયર છે. થોડોક જાડો છે, આ જો છે ને, થોડોક જાડો વાયર છે પેલા નોર્મલ બાઇન્ડિંગ વાયર કરતાં, એટલે વ્યવસ્થિત બંધાય. આ થોડાક ઢીલા થઈ ગયા છે, આને છે ને ટાઈટ કરવા પડશે. આ ટાઈટ બરોબર છે, ટેન્શન આવશે એટલે ટાઈટ થઈ જશે, વાંધો નહીં આવે. આ થોડાક વધુ ઢીલા છે, આ તો બરોબર છે ટાઈટ. એટલે છે ને પછી સપોર્ટ બનાવ્યો છે એમ આવી રીતે ઓલું કરવાનું, ટાઈટ કરવાનું. એ સપોર્ટ ખાલી 1500 રૂપિયાનું છે બનાવવાનો, કારણ કે સ્પેશિયલ વસ્તુ બનાવતા હોય ને તો એનામાં પૈસા લાગે વધુ. 1500 રૂપિયાનું બનાવેલું છે આપે. આવી રીતે આવી જશે, આમ બંધાઈ જાય. આવી રીતે અહીંયા એક આવી જશે આંટી, અને બીજી એક અહીંયા આવી જશે ક્રોસમાં, એટલે આવી રીતે આમ પડ્યો હશે. પછી એની ઉપરથી આવી રીતે આમ ડ્રેગન ફ્રૂટ આવી જશે, અહીંયા વચ્ચેથી આમ આવી રીતે આમ આવી જશે. વિચારીએ છીએ 6 નાખીએ અહીંયા, બે અહીંયા, 2 વચ્ચે ને 2 અહીંયા. થોડાક રોપા વધુ જઈ જાય એટલે શું છે, ઓછા એકરમાંથી વધુ પ્રોડક્શન મળે એ રીતે આપણે સેટિંગ કરીએ છીએ. કારણ કે જમીન આપણી ઓછી હોય એટલે પછી વિચારવું પડે. હાઈ ડેન્સિટી ફાર્મિંગ કહેવાય ને, ઘનિષ્ઠ ખેતી. જોઈએ શું થાય છે. હવે આ ચાની રાહ જુએ છે, છોકરો બનાવીને લાવે છે ચા. કેટલું થાય છે ત્યારે આવે છે. પછી આજે લગભગ ટાર્ગેટ છે પૂરું કરી દઈએ આખું, જેટલું થાય એટલું. પછી આનામાં તો ટેન્શન નથી, ઉપર ખાલી 140 ચકેડા બાકી જાય થઈ જાય એટલે પછી આપણું ઉપરનું કામ પતી જાય. એટલે પછી છે ને ઢાળિયા બનાવીને થાંભલાના જે અંદર નીચે રેતી અંદર છે ને પાણી હલાવવું છે, ખુલ્લું પાણી, તો ટાઈટ થઈ જાય બધી રેતી. વ્યવસ્થિત થઈ ગયા છે. જો આપણે 9 લાઈનમાં વાયર ખેંચી નાખ્યા છે, અને હવે છે ને હાથ આ જો કેવા થઈ ગયા છે, કસોટી પડી આવી છે. પકડ હોય પણ સાથે વાયરથી આમ કરવા પડે ને, બહુ ટાઈટ છે વાયર એટલે થોડાક હેરાનગતિ થાય. આવી રીતે છે, ખાલી વળી ચાલુ કરશું, ઉપરનો ભાગ બધો પૂરો કરી દઈશું, પછી નીચેના 16-16ની લાઈનો બધી પૂરી કરશું. તો ચાલો, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને શેર કરજો, લાઇક કરજો, અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. આજના વિડીયોમાં આટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, જય શ્રી રામ.